જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ। તો તમારું બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, 9 ને 10 થઈ ગઈ છે અત્યારે તો। અને અહીંયા બહાર તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો તડકો પણ આવી ગયો છે, પણ વાંદરા આવી ગયા છે બહાર। 2 દિવસથી બહાર વાંદરા બહુ જ આવે છે, તો એના લીધે કંઈ વસ્તુ કંઈ કરવું હોય, બહાર તપવવા મૂકવું હોય તો કંઈ તપવવા મુકાતું નથી। અને આ મારી તુલસી જુઓ આવી રીતે જ ગ્રો થઈ રહી છે, ફૂલ ગ્રો નથી થતો, ખબર નહીં હવે કેમ। પાણી પણ વેડે છે ને બધું પણ આમાં પણ ચક્કી બેન ને એ લોકો જતા રહે ત્યારને કોઈ બીજી ચક્કી પણ આવી નથી ચકલી માળામાં, તો જોઈ શકો છો। અને તો જો આજે બનાવવાનું છે દૂધી ચણા દાળનું શાક, એટલા માટે ચણાની દાળ મેં જો અહીંયા આગળ પલાળીને રાખી હતી જો ગરમ પાણીમાં। અને હવે આપણે દૂધી આ કટકા કરી દઈશું અને વઘારી દઈશું। અને આજે પણ જૈવિકને એક્ઝામ છે, આપવા જવાનું છે, તો જૈવિકભાઈ 11 વાગે જવાનું છે, એટલે ફટાફટ આપણે રસોઈ બનાવી દઈએ। અને અહીંયા જો સેવા પણ થઈ ગઈ છે સરસ મજાની। બારી આપણે ખોલી દઈશું એટલે અજવાળું આવી જાય મસ્ત મજાનું। તમે જોઈ શકો છો બહારનો વ્યૂ પણ। અરે પોપટ પણ બોલી રહ્યા છે। તો જય મોઢેશ્વરીમાં, જય અંબેમાં, આપણા લાલજી મહારાજ, હર હર મહાદેવ હર। ગણપતિ દાદાય નમઃ, મોઢેશ્વરી માય નમઃ। અને આપણા બ્રહ્માણી માતા, જય બ્રહ્માણી માં। જયમિક ત્યાં ફૂલો બેટા ચડાઈ ગયા હતા ને એટલે રાખ્યા તમે તારી માટે। અને હેલો જયમિક, પણ અહીંયા તો દર્શન કર્યું કે નહીં? ફૂલો ચડાઈ દે એટલા, હા શું કીધું? ચલો તો જો અહીંયા જયમિક ખાઈ પીને રેડી થઈ ગયો છે કેમ। અને જો આપણે હવે આ સાડી કાઢી છે, જોઈ શકો છો, એની ચણિયા ચોળી સીવડાવવાની છે, તો બધું તૈયાર કરીને રાખ્યું છે। તો આપણે ચણિયા ચોળી સીવડાવવા માટે આપી દઈએ। જો તમે કોમેન્ટ કરજો, જો આખું આવું છે સાડી અને એનું બોર્ડર છે, તો કેવી બનશે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો ચલો આપણે હવે આ સીવડાવવા નાખવાની છે, તો આપી આવીએ। ઓકે ચલો, તો જો જયમિકનો હું મૂકવા આવી છું। જયમિક સામે ઊભો જો અહીંયા જોઈ શકો છો, એ MTSમાં જશે, બાય। તો જો આ મારો હાઈવે છે, જોઈ શકો છો। ચલો હવે ઘરે જઈશું। તો જો અહીંયા એક વાંદરું આવી ગયું છે, લિયો જો ઉપર જતું રહ્યું વાંદરું, કશું જ છે નહીં અહીંયા। આ હું આવી ત્યાં નહીં બેઠું તું ને આવું અહીંયા ઊભું છે જો ને। લિયોન તો જો કશું કરતું નહીં, લિયો જોડે જ ઊભું છે। ઓ બાપા, જો લિયોજી અહીંયા જ છે। કસ જો ને કેવું બેઠું છે, જલ્દી ચાલુ નહીં થતું। પહેલાં ખબર નહીં આ સર્વિસ કરાવીને લાવ્યા છે ને ત્યારથી। અને લિયો અહીં નીચે જાણે એને પકડીને ખાવાનું હોય ને એમ એવું કરે છે ત્યારે। બોલા એ ખસશે જ નહીં ને। જો અહીંયા આવી ગયું છે વાંદરું, હા જો કપિલા બા લઈને આવ્યા છે ને બધું, એટલે જોઈ ગયો છે। જો ને હવે અહીંથી ખસશે નહીં ત્યારે। ચાલ હટ હુડે હુડે હટ। જો કપિલા બા કૂતરા અને ગાયને ખવડાવવા આવ્યા હતા। જો ઓલું વાંદરું જો હજી જતું જ નહીં, એ જો આવું જ કરે છે। જો